નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ ક્લાસીસ પ્રેઝન્ટ સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 10 એટલે કે વર્તુળ એના વિશે આજે આપણે જોવાના છીએ કે ભાઈ આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ છે કે જે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વસ્તુ છે કે જે આ ચેપ્ટરમાં તમારે કરવાની નથી. તો હવે જોઈ લઈએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેટલી છે. ફક્ત તમે એટલું જ કરીને જશો એટલે તમારા આ ચેપ્ટરમાંથી મોટા ભાગના માર્ક્સ કવર થઈ જવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું તો કે વર્તુળની થોડીક પરિભાષા સમજી લઈએ કે વર્તુળમાં કઈ કઈ વસ્તુ આવે. તો સૌથી પહેલું તમને અહીંયા જે દેખાય છે વચ્ચે એકદમ બ્રાઇટ વસ્તુ, એ શું છે? તમારું કેન્દ્ર છે. એને શું કહેવાય? કેન્દ્ર. જે બિંદુમાંથી વર્તુળને રચેલું છે એ શું છે? એનું કેન્દ્ર. હવે કેન્દ્ર પરથી વર્તુળ પરનું કોઈ બિંદુ છે એને જોડતો રેખાખંડ એને શું કહેવાય? ત્રિજ્યા. ત્યારબાદ છે જીવા. તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એને શું કહેવાય? જીવા. હવે આ બે બિંદુ છે એને પણ જોડું તો એ પણ એક જીવા બને છે, પણ એ કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય એને શું કહેવાય? વ્યાસ. અથવા તો બીજું પણ કહી શકો કે ભાઈ વર્તુળની અંદર સૌથી મોટી જીવા એને શું કહેવાય? વ્યાસ. આગળ હવે વર્તુળ અને રેખાખંડ એ વચ્ચેનો સંબંધ શું છે? કોઈ પણ એક રેખા અને વર્તુળ વચ્ચે. ચાલો ધારો કે એક વર્તુળ છે અને આ કોઈ એક રેખા છે. હવે સૌથી પહેલા જો એ રેખા વર્તુળની અંદર આવી જતી હોય એટલે કે એને બે બિંદુમાં છેદે છે તો એને નામ આપીએ આપણે છેદિકા, અથવા તો ઇંગ્લિશમાં તમે કહેતો હોય તો સેકન્ટ કહેવાય એને. હવે જ્યારે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો કે જ્યારે રેખા વર્તુળને ફક્ત એક બિંદુમાં, કેટલા? એક બિંદુમાં જો ખાલી સ્પર્શતું હોય, ખાલી સ્પર્શે અડીને ખાલી નીકળી જાય તો એને શું કહેવાય? સ્પર્શક. નામ પ્રમાણે જ છે એનો ગુણ, એટલે કે સ્પર્શીને નીકળી જાય તો એને શું કહેવાય? સ્પર્શક. અને એની વ્યાખ્યા જો તમારે કરવી હોય તો વર્તુળને જે રેખા માત્ર એક જ બિંદુએ સ્પર્શે તેને કહેવાય સ્પર્શક. ચાલો હવે સ્પર્શક એ સ્પર્શ બિંદુ એક કે સ્પર્શક જે બિંદુએ સ્પર્શે છે એને શું આપણે નામ આપીએ છીએ? તો કે સ્પર્શ બિંદુ. સ્પર્શક અને વર્તુળનું સામાન્ય બિંદુ એટલે આ સ્પર્શક, આ વર્તુળ એનું સામાન્ય બિંદુ એને શું કહીએ આપણે? સ્પર્શ બિંદુ. એટલે કોઈ ટાયર છે, રોડ છે, એને કોઈક બિંદુએ ટચ થતું હશે તો કયા બિંદુએ ટચ થાય છે? તો કે એના સ્પર્શ બિંદુએ. આગળ કે ભાઈ પ્રમેય 10.1. હવે આની અંદર બે પ્રમેય છે તો ખૂબ અગત્યના છે. પ્રમેય નંબર 10.1 અને પ્રમેય નંબર 10.2. તો સૌથી પહેલું પ્રમેય નંબર 10.1 એની અંદર શું છે? એનો મેઇન કોન્સેપ્ટ આટલો જ છે કે જે વર્તુળની ત્રિજ્યા છે અને એનો સ્પર્શક છે એ કેવો હોય? એકબીજાને લંબ હોય. એટલે કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે. તમને પરીક્ષાની અંદર જ્યારે પણ આવું વિધાન આપે કે ભાઈ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે, સાબિત કરો, એટલે તમારે આ પ્રમેય 10.1 સાબિત કરવાનો છે. આના કરતા વધારે અગત્યનો છે 10.2. આના પૂછવાના ચાન્સ ઓછા છે અને આ પૂછે તો એમાં લખાણ પણ બહુ કોમન છે, એટલું બધું ડિટેલમાં નથી. એના કરતા 10.2 પ્રમેય જે છે એ ખૂબ અગત્યનો છે. એ કયો છે? તો કે જ્યારે વર્તુળના બહારના બિંદુ પરથી, જ્યારે વર્તુળના બહારના બિંદુ પરથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો, હવે બે સ્પર્શકો દોરે એનો એક કોન્સેપ્ટ જરાક સમજી લે કે ધારો કે કોઈક બિંદુ વર્તુળની અંદર છે તો એમાંથી કોઈ પણ સ્પર્શક ન બને એટલે ઝીરો સ્પર્શક. પણ જો વર્તુળ ઉપર બિંદુ હોય તો આપણે જોયું કોઈ બિંદુ છે એના પરથી કોઈક રેખા સ્પર્શીને જાય છે તો એક જ સ્પર્શક દોરી શકાય. એટલે કે વર્તુળ પર જો બિંદુ હોય તો એના પરથી ખાલી એક જ સ્પર્શક દોરી શકાય. પણ હવે બિંદુ આવી ગયું ખસીને બહાર, વર્તુળની બહાર જ્યારે બિંદુ આવી જાય ત્યારે એના પરથી બે સ્પર્શકો દોરી શકાય. આ પહેલું અને આ બીજું. એટલે જ્યારે બિંદુ વર્તુળની બહાર હોય ત્યારે કેટલા સ્પર્શક દોરી શકાય? બે સ્પર્શક દોરી શકાય. તો એના પરથી જ આ થિયરમ છે કે જ્યારે કોઈ વર્તુળનું બહારનું બિંદુ છે એના પરથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા? તો કે PA અને PB એ કેવા હોય છે? તો કે એની લંબાઈ સમાન હોય છે. એટલે સાબિત શું કરવાનું આપણે? PA PB. ત્યારે તમારે આ પ્રકારની એક આકૃતિ દોરવાની. એ આકૃતિની અંદર સાબિતીની અંદર કેટલું છે? તો કે પહેલા બે સ્પર્શકો દોર્યા, ત્યાંથી એના કેન્દ્ર પરથી એ સ્પર્શ બિંદુઓને જોડ્યા અને વચ્ચે તમારે એક લાઈન કરી દેવાની. એટલે તમને અહીંયા બે ત્રિકોણ દેખાશે. આ પહેલું ત્રિકોણ ઉપરનું અને નીચે બીજું ત્રિકોણ. હવે બે ત્રિકોણની અંદર આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરો એટલે તમારી સાબિતી ત્યાં જ પૂરી થઈ જશે. એ કઈ રીતના સાબિત કરવાનું?
તો કે જ્યારે વર્તુળની આ બે ત્રિજ્યાઓ છે OA અને OB એ સમાન જ હોવાની, કેમ કે વર્તુળની ત્રિજ્યા હંમેશા આખા વર્તુળમાં સમાન જ રહે, તો પહેલા ત્રિજ્યાને સમાન કહી દીધી. પછી ભાઈ આપણે આગળ પહેલો પ્રમેય જોઈ ગયા કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે કેટલાનો ખૂણો હોય? 90 નો ખૂણો. એટલે ભાઈ 90 નો ખૂણો બંનેમાં સમાન આવ્યો. અને ત્રીજી એક બાજુ જે આપણે છેલ્લે દોરી OP એ કેવી છે? સામાન્ય છે, સામાન્ય બાજુ. તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ બને છે તો કા શરત અનુસાર બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કર્યા. અને આપણને ખબર કે ભાઈ CPCT મુજબ બંને ત્રિકોણો એકરૂપ છે, તે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? સમાન હોય. તેના અનુરૂપ અંગો કયા કયા છે? PA અને PB. એ પણ આપણે નીચે સાબિત કરી દે કે અંગો સમાન હોય. PA PB. તો ત્યાં તમારો પ્રમેય સાબિત થઈ જાય છે. આગળ હવે બીજા અમુક કોન્સેપ્ટ છે જે તમારે આ ચેપ્ટર ની અંદર શીખવાના છે. કયા કયા? તો કે ભાઈ સામસામેના ખૂણા પૂરક હોય છે. કોના? તો કે જ્યારે ચક્રીય ચતુષ્કોણ બનતું હોય ત્યારે, અથવા તો સ્પર્શક અને ત્રિજ્યાથી કોઈ એક ચતુષ્કોણ બને છે. જો અહીંયા તમને દેખાતો છે આ બે સ્પર્શકો છે લાલ કલરના, અહીંયા બ્લુ કલરની ત્રિજ્યાઓ છે, એની અંદર એક ચતુષ્કોણ બને છે. તો આ બંને પ્રકારના જે ચતુષ્કોણ બને છે એની અંદર સામસામેના ખૂણા, અહીંયા ધારો કે આ સામસામેના ખૂણા છે આલ્ફા અને બીટા, અથવા તો આ સામસામેના ખૂણા છે આલ્ફા અને બીટા. તો એ સામસામેના જે ખૂણા છે એ હંમેશા કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે કે બંનેનો સરવાળો કેટલો હોય? 180. ધારો કે તમને આપી દે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 120 અંશ, તો બીટા બરાબર કેટલું આવી જાય? તો કે 60. 180 માંથી 120 બાદ કરો એટલે 60 આવી ગયું. એટલે આ ધારો કે 120 હોય તો સામે આ કેટલું આવી જાય? 60. એટલે કે બંને ખૂણા એકબીજાને કેવા હોય? પૂરક હોય છે. આગળ હવે આ મોસ્ટ આઈએમપી દાખલો છે સમકેન્દ્રી વર્તુળ વાળો. આ પૂછાય છે અને પૂછાય છે. દર વર્ષે આ એક દાખલો પૂછાય છે. સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્રી વર્તુળની અંદર કે ધારો કે એક વર્તુળ છે, એની અંદર બીજું વર્તુળ છે, બંને વર્તુળનું કેન્દ્ર કેવું છે? એક જ છે. એને જ કહેવાય સમકેન્દ્રી. સમકેન્દ્રી એટલે કે જેનું કેન્દ્ર સમાન હોય, એટલે કે એનું કેન્દ્ર O. બંને વર્તુળોનું એક જ કેન્દ્ર છે O. હવે અહીંયા નામ આપો તમે A, M અને B, એટલે કે AB એ જીવા છે. હવે O થી M આ નાના વર્તુળની ત્રિજ્યા છે અને O થી A એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. તમને બંને ત્રિજ્યાઓ આપેલી હશે, નાના વર્તુળની ત્રિજ્યા આપેલી હશે અને મોટા વર્તુળની ત્રિજ્યા પણ આપેલી હશે. તો એમાં એક તમને કાટકોણ ત્રિકોણ બનતો દેખાશે. હવે જો અહીંયા કાટકોણ જ કેમ બને છે એના માટે તમને પ્રમેય નંબર 1 એટલે કે 10.1 આવડવો જોઈએ. હવે અહીંયા જોજો, આને થોડું ક્લિયર કરી દઈએ એટલે વધારે ક્લિયર થશે. ચાલો, આ શું છે? ત્રિજ્યા. અને નીચે જે આપણે જીવા દોરી એ નાના વર્તુળ માટે શું બને છે? સ્પર્શક. અને આપણે જોયું કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો હોય? 90 નો ખૂણો હોય. એટલે અહીંયા કેવો ત્રિકોણ બનશે? આ પણ કાટખૂણો. એટલે કાટકોણ ત્રિકોણ બને છે. તો કાટકોણ ત્રિકોણની અંદર તમારી પાસે બે બાજુઓ હશે, એક નાના વર્તુળની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા, એટલે કે કર્ણ. એક કર્ણ બનશે, એક બીજી બાજુ બનશે. તમને ત્રીજી બાજુ જોઈએ છે એટલે પાયથાગોરસના પ્રમેય અનુસાર તમને ત્રીજી બાજુ મળશે, એટલે કે AM મળશે. હવે તમારે તો આખી જીવા જોઈએ છે, એટલે કે આ અડધા અડધા ભાગ હશે, તો એને તમારે છેલ્લે મેળવવા માટે શું કરવું પડે કે જે તમારું AM નું માપ આવ્યું એને ગુણ્યા કેટલા કરવાના? 2. એટલે તમને જવાબ મળી જશે AB નો આખો, જે તમને જીવા શોધવા કીધું હતું તે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, આ તમારે કરી જ લેવાનો છે. આગળ વર્તુળને પરિગત ચતુષ્કોણ, આ પણ પૂછાઈ શકે એમ છે. સાબિત કરો દાખલો, અથવા તો આનો ઉપયોગ કરીને બીજા દાખલા પૂછી શકે. આને કઈ રીતના સાબિત કરવાનું છે? આના માટે તમને જોઈ છે પ્રમેય 10.2. જો તમને પ્રમેય 10.2 આવડતો હોય તો તમે આ દાખલો સોલ્વ કરી શકો. ધારો કે આ એક વર્તુળ છે, વર્તુળના બહારના બિંદુ પરથી આના દોરેલા સ્પર્શકો, આ સ્પર્શકો છે, આ B બિંદુ પરથી દોરેલા સ્પર્શકો છે, આ C બિંદુ પરથી દોરેલા સ્પર્શકો છે અને આ D બિંદુ પરથી દોરેલા સ્પર્શકો છે. તો આ બંનેની વેલ્યુ હંમેશા કેવી હોય? સમાન. તમે આ જે બિંદુ છે એને કોઈક નામ આપી દો, એને નામ આપી દો P, અહીંયા Q, R અને S. તો A થી P અને A થી S નું મૂલ્ય સમાન હોય, B થી P અને B થી Q નું મૂલ્ય સમાન હોય,
સી થી ક્યુ, સી થી આર નું મૂલ્ય સમાન હોય એટલે તમારે આ રીતના બાજુમાં લખતું જવાનું એપી ઇઝ ઇક્વલ ટુ એએસ, પીબી ઇઝ ઇક્વલ ટુ બીક્યુ, સીક્યુ ઇઝ ઇક્વલ ટુ સીઆર અને ડીઆર ઇઝ ઇક્વલ ટુ ડીએસ. હવે સાબિતમાં શું કરવાનું? એલએચએસ લેવાની. એલએચએસ બરાબર એબી પ્લસ સીડી અને એબી ની વેલ્યુ આખી એબી ના બે ભાગ કરો તો એપી પ્લસ પીબી, એવી રીતના સીડી ના બે ભાગ કરો તો સીઆર પ્લસ આરડી અને પછી એમાં સામેની વેલ્યુ મૂકવાની તો એપી બરાબર શું લખવાનું? એએસ, પીબી બરાબર બીક્યુ, સીક્યુ બરાબર સીઆર, ડીઆર બરાબર ડીએસ. એ વેલ્યુ મૂકો, પાછી એને જોડો એટલે તમને શું મળશે? એડી અને બીસી. ખ્યાલ આવે છે? એટલે આ દાખલો પણ અગત્યનો છે. હવે આના પરથી તમને દાખલો કઈ રીતના પૂછાય? તો કે જો તમને આ વેલ્યુ ખબર હોય કે ભાઈ પરિઘત વર્તુળ ને પરિઘત કોઈ ચતુષ્કોણ છે એના માટે AB પ્લસ CD એટલે કે સામસામેની બાજુનો સરવાળો સમાન થાય એટલે તમને આપ્યું હોય AB બરાબર 8, BC બરાબર 10, CD બરાબર 12 તો AD બરાબર કેટલા? એટલે કે આ 8 આપ્યું છે, આ તમને 10 આપ્યું છે, આ 12 આપ્યું છે, તો આનું મૂલ્ય કેટલું? તો તમારે ખાલી આમાં કિંમત જ મૂકવાની છે. એટલે તમને ધારો કે AB આપી દીધું, આ BC આપી દીધું, CD પણ આપી દીધું. એક કોણ ઘટે છે? AD. તો બાકીના ત્રણની વેલ્યુ મૂકો એટલે તમને AD ની કિંમત મળી જાય. આ એક્સ્ટ્રા દાખલો છે, આ યાદ રાખવાનું છે. બાય ચાન્સ જો ક્યારેક પૂછાઈ જાય તો તમને આ કામ લાગે એવું છે. આ આપણે જોયું કે આ વર્તુળ ને પરિઘત ચતુષ્કોણ છે અને આ શું છે? વર્તુળ ને પરિઘત ત્રિકોણ છે. અને વર્તુળ ને પરિઘત ત્રિકોણ હોય એટલે આ કાટખૂણો બનાવતો હોય. હવે એની અંદર આ વર્તુળની ત્રિજ્યા કઈ રીતના શોધાય? તો કે ત્રિકોણની જે બાજુઓ છે A, B અને C આ માપ જ છે આખા. આ A બાજુ છે, આની લંબાઈ B છે અને આની લંબાઈ C છે. તો જ્યારે કે વર્તુળની ત્રિજ્યા શોધવી છે તો બે બાજુનો સરવાળો એમાંથી કર્ણની લંબાઈ માઈનસ કરવા એટલે જે સૌથી મોટી બાજુ છે એને માઈનસ કરવાની, ભાગ્યા 2 કરો એટલે તમને અંદર જે વર્તુળ છે તેની અંતઃ ત્રિજ્યા મળે. એમાં જો C ખાસ છે કે કર્ણ જ લેવાનો છે તો એના પરથી તમને વર્તુળની ત્રિજ્યા મળે. આ જ દાખલા તમને કદાચ સંભાવનાની અંદર પૂછાઈ શકે. 2018 ની અંદર આ દાખલો પૂછાયો હતો. 2018 ની અંદર કે ભાઈ આ વર્તુળની અંદર હું ધારો કે કોઈ લખોટી છે વર્તુળ આની અંદર ફેંકું તે વર્તુળની અંદર જ પડે તેની સંભાવના કેટલી? તો ભાઈ એના માટે શું કરવાનું કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળ માટે વર્તુળની ત્રિજ્યા જોઈએ એ તમને ક્યાંથી મળશે? આ સૂત્ર પરથી. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ભાઈ 1/2 આ પાયો અને ગુણ્યા વેધ. તો આ કદાચ જો પૂછાય તો એ કામ લાગે એવો દાખલો છે. આ એક્સ્ટ્રા છે, તમારે યાદ રાખવું હોય તો કે સ્પર્શક અને છેદિકા વચ્ચેનો સંબંધ. તો કે આ સ્પર્શક છે અને એ જ બિંદુથી દોરેલ છેદિકા છે. તો જો આ P થી લઈને T સુધીનું માપ, આ P થી A એટલે વર્તુળ સુધીનું માપ અને A થી B એટલે અંદરની જે છેદિકા બનતી હોય અંદરનું જે માપ છે જીવા બને છે તે એ વચ્ચેનો સંબંધ છે PT² ઇઝ ઇક્વલ એટલે કે સ્પર્શકનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PA ઇન્ટુ PB. MCQ માટે જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એના માટે છે. ત્યારબાદ એના ઉપયોગો. તમે જ્યારે આગળ ફિઝિક્સ ભણશો, તમે 9મા ની અંદર પણ ભણી ગયા છો કેન્દ્રગામી બળ, બરાબર? એની અંદર પણ આનો ઉપયોગ થાય કે ભાઈ તમે કોઈ પથ્થર ફેંકો છો, ગોળ 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 ફેરવો ત્યારે તમે કોઈ એક બિંદુ એ પથ્થરને છોડી દેવું તો એની દિશા કઈ મળે તમને? તો કે એ બિંદુ આગળના સ્પર્શકની દિશા. તો ત્યારે તમને સ્પર્શક એટલે શું એ તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો ફિઝિક્સના એવા ઘણા બધા નિયમો છે કે જ્યાં તમારે સ્પર્શકનો ઉપયોગ કરવો પડે છે. તો ત્યાં તમને આ ખૂબ કામ લાગશે. હવે સારાંશ સૂત્રો એટલે કે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે તમારે આખા ચેપ્ટરની અંદર આટલી વસ્તુઓ યાદ રાખવાની છે કે પહેલું ત્રિજ્યા અને સ્પર્શક એટલે પ્રમેય 10.1, બીજું સ્પર્શકોની લંબાઈ સમાન એટલે પ્રમેય 10.2, ચક્રીય ચતુષ્કોણ વાળો એટલે કે ત્રિજ્યાની વચ્ચે ખૂણા બનતા હોય એ પણ આમાં અંદર જ આવી ગયો. ભાઈ આ સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પછી પાયથાગોરસનો પ્રમેય અંતર ત્રિજ્યા માટે પણ કામ લાગશે, એ જ નીચે આપેલું છે. સમકેન્દ્રી વર્તુળ માટે પણ કામનું છે પાયથાગોરસ અને અંતઃ ત્રિજ્યા. આટલી વસ્તુ તમે યાદ રાખશો ચેપ્ટરમાંથી એટલે તમારું ઘણું બધું કવર થઈ જશે. જે પણ પૂછાશે બધું આમાંથી જ પૂછવાનું છે, આની બહારનું લગભગ નહીં પૂછાય. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ્સ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બહુ સિરિયસ કયો વિડીયો.